ગુજરાતના આદિવાસી સમાજનો કચ્ચર ઘાણ કાઢવાનો હોય, નખોદ વાળવાનો હોય તો સંકલ્પ લઈને બેઠી હોય એવું લાગે છે. એક બાજુ પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટમાં 1 લાખ આદિવાસીને ઉજાડવાના અને છોટાઉદેપુરના નસવાડીના હાઇડ્રો પાવરના પ્રોજેક્ટમાં 18 ગામના 25,000 લોકોને ઉજાડવાના અને આ 1,25,000 લોકોને ઉજાડીને ક્યાં વસાવવાના, ક્યાં મકાન આપવાના, કેવું મકાન આપવાના, શું વૈકલ્પિક વ્યવસ્થા, એ લોકો ક્યાં રહેશે, એમના જળ, જમીન, જંગલ, ભાષા, સંસ્કૃતિનું શું? આનો કોઈ જવાબ નહીં. આવી નાગાઈ, આવી દાંડાઈ, આવી લાંચગીરી આરએસએસ અને ગુજરાત ભાજપની અને ગુજરાતના નાગરિકો, દલિત, આદિવાસી, ઓબીસી અને કોંગ્રેસ પરિવાર ચલાવવાના નથી. નરેન્દ્ર મોદી અને ભૂપેન્દ્ર પટેલે જે સત્તાનો દંડો વાપરવો હોય વાપરી લે અને અમારી છાતી અને પીઠ તૈયાર રાખી છે. જેલ જવાની નોબત આવશે તો બધા લડી લઈશું ને જેલ જઈશું. બાકી કોર્પોરેટ કંપનીઓને અમારા જળ, જમીન, જંગલ અને સંસાધન લૂંટવા નહીં દઈએ. આવતીકાલે નરેન્દ્રભાઈ અમદાવાદ આવે છે, એમને પણ કહેવા માગીએ છીએ કે બીજી કોઈ ફાંકા ફોજદારી કરવાના બદલે આ બંને પ્રોજેક્ટ નહીં થાય એવી સત્તાવાર જાહેરાત કરે. પહેલગામના આતંકવાદી હુમલાને અંજામ આપનારા 4 આતંકવાદી કેમ નથી પકડાતા એનો જવાબ આપે કે કોર્પોરેશનના ભ્રષ્ટ અધિકારીઓના કારણે જે નર્મદાબેન પ્રજાપતિએ આત્મવિલોપન કર્યું એમના હત્યારા કાતિલ અધિકારીઓની ધરપકડ ક્યારે? ડામર રસ્તા નરેન્દ્રભાઈની નિયત જેવા હતા, અત્યંત ગંદા, અત્યંત ખરાબ અને એમાં 1% ભલીવાર નહીં. સુરતમાં, બરોડામાં, રાજકોટમાં, અમદાવાદમાં જ્યારે રોડ રસ્તાના ઠેકાણા ન હોય તો છોટાઉદેપુરના આદિવાસી વિસ્તારમાં માનનીય નરેન્દ્રભાઈ અને ભૂપેન્દ્રભાઈ કેવો વિકાસ કર્યો છે એ તમે નહીં બધા જાણીએ છીએ. હું આશા રાખું છું કે હવે ભૂપેન્દ્રભાઈ પોતે માર્ગ અને મકાન મંત્રી છે, એ પોતે ગુજરાતના મુખ્યમંત્રી છે. થોડુંક એમની અંદર સંવેદના સાચી પેદા થાય તો છોટાઉદેપુરનો એકાદ વખત આંટો મારે અને રોડ રસ્તાની પરિસ્થિતિ સુધારે. જિગ્નેશ,